નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય અમદાવાદથી કાર્યકર્તાઓને સંબોધ્યા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ગુજરાતમાં ભાજપ હારશે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવાઈ. ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી, નેનો ડીએપી પર 50% સબસિડીની રાજ્યમાં જાહેરાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 10 જવાનોને કીર્તિચક્રથી અને 26 જવાનોને શૌર્યચક્રથી સન્માનિત કર્યા. અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર કર્યો રથયાત્રાનો ડિજિટલ રૂટ. જય રણછોડના નાદ સાથે 7 જુલાઈ રવિવારે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટ પર કર્યું નિરીક્ષણ. આવતીકાલે અષાઢી બીજે 147મી રથયાત્રા નીકળશે. રાજ્યમાં સવારે 6 થી બપોરના 12 સુધીમાં 33 તાલુકામાં વરસાદ. તાપીના લવણ તાલુકામાં 10 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન 3.22 ઇંચ વરસાદ. અમદાવાદ રથયાત્રા સંદર્ભે ગુજરાત પોલીસે પ્રજા માટે ખાસ સંદેશ કર્યો જાહેર. પારડીના જીનાબાદમાં હડકાયા નોળિયાનો આતંક. 5 થી 7 લોકો અને 2 વાછરડીને ઘાયલ કર્યા બાદ અંતે પાંજરે પૂરાયો. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજથી T20 સિરીઝ શરૂ. T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમનો કોઈ પણ ખેલાડી પ્રથમ 2 મેચ નહીં રમે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.